તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજનીતિ શરૂ થઈ છે। આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ છે। રાજકોટ શહેર કોંગ્રેસે વોર્ડ નંબર 6 માં જાહેર સભાનું આયોજન કર્યું, જેમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિતના ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા છે। કોંગ્રેસમાં જોડાયા બાદ દેવુબેન જાદવે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટર તરીકે ભાજપની સેવા કરી ભાજપ પર ખોટી રીતે બદનામ કરવાનો આરોપ લગાવી દેવુબેન જાદવે કહ્યું કે ભાજપે એક મહિલાનું અપમાન કર્યું છે। આવાસમાં પરિવારના આપેલા આધાર પુરાવા સાચા જ છે। તમામ જ્ઞાતિના લોકો સાથે સંકલન કરીને કોંગ્રેસમાં જોડાવાનો અને જનતા જીત આપશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજનીતિ શરૂ થઈ છે। આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ છે। રાજકોટ શહેર કોંગ્રેસે વોર્ડ નંબર 6 માં જાહેર સભાનું આયોજન કર્યું, જેમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિતના ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા